ગુડ ઇવનિંગ તો નહીં પણ ઘણાના ગુડ ઇવનિંગના આવી ગયા છે. જેના ગુડ ઇવનિંગ થયું છે એને ગુડ ઇવનિંગ. અને કિંજલ ગુડ આફ્ટરનૂન. એ સિવાયના ઘણા બધા સ્ટુડન્ટ આવી ગયા છે. બધા સ્ટુડન્ટનું યુથ એજ્યુકેશન અને વિદ્યાકુલના લાઈવ લેક્ચરમાં હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે ભણવાના છીએ ધ કન્ટિન્યુઅસ ટેન્સ. ચલો આવી ગયા સ્ટુડન્ટ? આવી ગયા હોય તો આપણે ટોપિક ચાલુ કરીએ ફટાફટ. હાઈના મેસેજ, ગુડ આફ્ટરનૂન મેમના મેસેજ. ઓકે ધ્રુવ વેલકમ, પરમાર મહેન્દ્ર વેલકમ, વિંજા, નિકુંજ ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. ચલો હજી આપણા રેગ્યુલર સ્ટુડન્ટ નથી આવ્યા, નહીં તો પછી એ લેક્ચર ચાલુ થશે ત્યારે પૂછશે મેમ આ તમે શું ભણાવો છો. હાય મેમ, આઈ એમ ન્યૂ સ્ટુડન્ટ. ઓકે વિજય ચૌહાણ વેલકમ. ચલો એક નવો સ્ટુડન્ટ આવ્યો છે, આપણે એનું વેલકમ કરીએ, સ્વાગત કરીએ. પાર્થભાઈ પણ આવી ગયા છે, રેગ્યુલર સ્ટુડન્ટ છે. હાય પાર્થ. ચલો કેયુરભાઈ પણ આવી ગયા છે. ગુડ આફ્ટરનૂન કેયુર. પ્રવીણભાઈ ગુડ આફ્ટરનૂન. હાય કેતલ ગુડ આફ્ટરનૂન. ઓકે ઘણા બધા સ્ટુડન્ટ આવી ગયા છે. તો હવે આપણે આપણા ટોપિકની શરૂઆત કરીએ અને આજનો આપણો ટોપિક છે ધ કન્ટિન્યુઅસ ટેન્સ. કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ કાળ, નહીં કે ચાલુ વર્તમાન કાળ. જો અહીંયા વર્તમાનને લગતો કોઈ ક્વેશ્ચન નથી, કોઈ શબ્દ નથી. વર્તમાન એટલે શું થાય? પ્રેઝન્ટ થાય. હજી પણ સ્ટુડન્ટ આવી રહ્યા છે એટલે આપણે થોડી વાર ખમી જઈએ. ધ્રુવીલ હેલો, ચલો ફટાફટ. આજે હું ટાઈમે છું ને તમે લેટ છો. દેવમ ગુડ આફ્ટરનૂન. ધ્રુવીલ હેલો. જો તમે ઈચ્છતા હોય કે હું તમારું પણ નામ લઉં તો મને ગુડ આફ્ટરનૂનનું વિશ તો કરો. ચલો આફ્ટરનૂન આપણી ગુડ જ જવાની છે. ઋત્વિક હાય. દેવર્ષ હાય. માહી હેલો. આઈ એમ ન્યૂ સ્ટુડન્ટ. ઓકે માહી વેલકમ. તો માહી તારે પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સ શીખવા માટે આપણા જે રેકોર્ડેડ વિડીયો પડ્યા છે યુથ એજ્યુકેશનની ચેનલમાં, ત્યાંથી તમે જોઈ શકો છો. હરેશ હેલો. વિરાણીભાઈ હેલો. ગણેશ હેલો. વિક્રમ પણ આવી ગયો છે. અરે વાહ, આવવા મળ્યા છો સ્ટુડન્ટ હવે. માહી ગુડ આફ્ટરનૂન. દેવમ ગુડ આફ્ટરનૂન. નિકુંજ ગુડ આફ્ટરનૂન. ઋત્વિક ગુડ આફ્ટરનૂન. કેતલ ડોબરિયા ગુડ આફ્ટરનૂન. પ્રજાપતિ ગુંજનને પણ મારા તરફથી ગુડ આફ્ટરનૂન. ચલો તો હવે આપણે આપણો ટોપિક આજનો જે કન્ટિન્યુઅસ ટેન્સ છે ચાલુ કરીએ. ન્યૂ સ્ટુડન્ટ, આ કોણ છે ન્યૂ સ્ટુડન્ટ? હરેશભાઈ ન્યૂ સ્ટુડન્ટ છે. ઓકે વેલકમ. હાય પાર્થ. ચલો ટોપિક ચાલુ કરીએ આપણે. હજી ગુડ આફ્ટરનૂન દાતા જાય છે. હા તમને પણ. ઓકે થેન્ક યુ મને પણ ગુડ આફ્ટરનૂન કહેવા માટે, વેલકમ કહેવા માટે. ઓકે ચલો હજી તો 35 સ્ટુડન્ટ જ આવ્યા છે. આપણા દર વખતે 45-60 જેટલા સ્ટુડન્ટ હોય છે, હજી ઘણા નથી આવ્યા. આમ ક્યાં રોકાઈ ગયા? માનસી કેમ છો? એકદમ મજામાં છું હું તો. પાર્વતી એકદમ મજામાં છું. એટલે તો અહીંયા તમને હું ભણાવું છું કન્ટિન્યુઅસ ટેન્સ. મેમ તમે વિદ્યાકુલમાં મેસેજ વાંચો છો? વિદ્યાકુલના મેસેજ હું ટ્રાય કરું છું પૂરેપૂરી. બંનેના મેસેજ હું રીડ કરું છું. અમુક મેસેજ જો વાંચવાના રહી જાય તો એના માટે હું માફી માંગુ છું. ચલો હજી અડધા સ્ટુડન્ટ નથી આવ્યા. મેમ મારું ઇંગ્લિશ વીક છે. કોઈ વાંધો નહીં, આપણે તમ તારે ગુજરાતી છીએ, ગુજરાતીનું ઇંગ્લિશ થોડુંક તો વીક હોવાનું જ. કારણ કે જો ઇંગ્લિશ આપણી ભાષા નથી, આપણી ભાષા છે ગુજરાતી, છતાં પણ આપણે ઇંગ્લિશ શીખીએ છીએ એટલે સારા. કેમ છો મેમ? એકદમ મજામાં છું. હું મજામાં છું, તમે મજામાં છો, કારણ કે આપણે આખું વિશ્વ આપણું જ છે એટલે મજામાં જ રહેવાનું. બરાબર ને ઋત્વિક?
ઋત્વિકભાઈ ન્યૂ સ્ટુડન્ટ છે આપણા. ઓકે, ન્યૂ સ્ટુડન્ટ. તો ન્યૂ સ્ટુડન્ટે જવાબ દેવો પડશે. આપણે નામ નોટિસ કરી લઈએ. ઋત્વિક ન્યૂ સ્ટુડન્ટ હતા, એ પહેલાં હરેશ પણ ન્યૂ સ્ટુડન્ટ હતા. ઇંગ્લિશની એક્ઝામમાં નિયરેસ્ટ મિનિંગ સપ્લિમેન્ટરી રીડરમાંથી આવે છે. હા, એમાંથી જ આવશે. જય મિસ્ટ્રીએ આ સવાલ પૂછેલો છે, એનો આન્સર જય હાવ આર યુ ગણે. ઓકે, હાવ આર યુ? આઈ એમ ઓલવેઝ ફાઇન. મેમ તમે બહુ સરસ ભણાવો છો. થેન્ક યુ પાર્થભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. આવી રીતે અમને પ્રોત્સાહન આપતા રહો. મેમ ઇંગ્લિશમાં સ્ટાન્ડર્ડ 10માં ફંક્શન ક્યારે લેશો? જ્યારે તમારા બધા ટેન્સ કમ્પ્લીટ થશે, રૂલ્સ સાથે, ટુ બીના, ટુ ડુ, ટુ હેવ અને ઓક્ઝિલરી સાથે બધી થિયરી કમ્પ્લીટ થશે, ત્યારે આપણે ફંક્શન તરફ જવાના છીએ. પણ એ પહેલાં આવશે ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ અને પછી આવશે એક્ટિવ ઓર પેસિવ વેઝ. અંશભાઈ કહે છે હું પણ હંમેશા ફાઇન જ હોઉં છું. યશ નવો સ્ટુડન્ટ. યશ આઈ થિંક તે એક લેક્ચર અટેન્ડ કરેલો છે. યશ કે આ બીજો સ્ટુડન્ટ છે. મેમ માય નેમ ઇઝ દિવ્યા. વિજય ચૌહાણમાં નેમ દિવ્યા. ઓકે, ચાલો હું યાદ રાખવાનો પ્રયત્ન કરીશ કે તમારું નામ દિવ્યા છે. અને અહીંયા એક બીજાએ હરેશભાઈએ કીધું છે કે મારું નામ સંજય છે. ઓકે, ચાલો હું ટ્રાય કરીશ, કારણ કે અહીંયા નામ બીજા હોય અને તમારા નામ બીજા એટલે થોડું કેવરાવે. મેમ આઈ એમ ન્યૂ સ્ટુડન્ટ. ઓકે યશ, તો તમારું પણ હાર્દિક સ્વાગત છે. આજનો તમારો પહેલો લેક્ચર છે. આઈ હોપ તમને હું જે ભણાવું એ મેથડ તને ફાવી જશે. કિંજલબેન એમ કહે છે મેમ યોર ટીચિંગ ઇઝ વેરી ઇઝી ટુ યુઝફુલ. થેન્ક યુ કિંજલ. માહી મેમ આ બધાય નેમ બોલવા ન્યૂ સ્ટુડન્ટ લખે છે. હા, કાંઈ નહીં, આપણે તોય બોલી લઈએ ને, એમાં શું નેમ બોલવામાં સારું પડે. એક્ઝામ્પલ જ્યારે લખવા હોય તો એ જ સમયે નેમ યાદ ન આવે, પણ જો આપણે નેમ બોલેલા હોય તો નેમ ત્યારે ફટાફટ યાદ આવી જાય. તો મારું નામ પણ ધાર્મિક છે, તો એક કામ કરો, તમે તમારું નામ ચેન્જ કરી નાખો, એટલે અહીંયા જે નામ લખેલું હોય એ હું રિપીટ ન કરું. પણ ત્યાં સુધી અત્યારે તમારું જે નામ દેખાય છે એ જ હું નામ લેવાની છું. યાદ રહેશે તો હું ચોક્કસ લખીશ. મેમ ઇંગ્લિશમાં પાસ થવું હોય તો કેટલો ફની ક્વેશ્ચન છે. ચલો બાકીના સ્ટુડન્ટ આન્સર આપશે કે ભાઈ ઇંગ્લિશમાં પાસ થવું હોય તો શું કરવાનું. એવું મને એક ક્વેશ્ચન આપ્યો કે ભાઈ ઇંગ્લિશમાં પાસ થવું હોય તો શું કરવાનું. રિયાઝ, આનો આન્સર તારી પાસે જ છે. આઈ એમ સો લકી યુ આર માય ટીચર. આઈ એમ ઓલ્સો લકી દેટ યુ આર માય સ્ટુડન્ટ. યુ ઓલ આર માય સ્ટુડન્ટ. તમે બધા જ મારા સ્ટુડન્ટ છો. મેં હાલો એમ કહે છે કે હવે બકવાસ નહીં કરો, ફાલતુની વાત ન કરો. આપણો એક સ્ટુડન્ટ કહે છે કે હવે ફાલતુની વાત બંધ કરો, બકવાસ નહીં કરો, નામ નહીં લ્યો, ટાઈમ પાસ નહીં કરો, આપણો જે ટોપિક છે એ ચાલુ કરો. તો ચાલો, રિક્વેસ્ટ છે તો પૂરી પણ કરીએ. આપણો આજનો ટોપિક છે ધ કન્ટિન્યુઅસ ટેન્સ. કન્ટિન્યુઅસ ટેન્સ પહેલાં આપણે જે લાસ્ટ ટાઈમ જે ભણી ગયા હતા એનું નાનું અમથું રિવિઝન કરી લઈએ. અને એનું નાનું અમથું રિવિઝન એકદમ ટૂંકમાં કરીશું. સૌથી પહેલાં હું લઈ લઉં પેન. આવતી કેમ નથી? આવી ગઈ. ચલો, વ્હાઇટ કલર. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના સિમ્પલ ટેન્સના 3 પ્રકાર છે. સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં શું આવે? છે, છું, અથવા તે આમ કરે છે, અમે આમ કરીએ છીએ, તે આમ છે, એવું દર્શાવવું ત્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. પાસ્ટ ટેન્સનો ઉપયોગ હતો, હતી, હતા અને હતું. ફ્યુચર ટેન્સનો ઉપયોગ હશે, થશે, બનશે અથવા તો જશે. હવે હું તમને એક સેન્ટેન્સ ઉદાહરણ આપું. જો આપણે ભણીએ છીએ નહીં તે ભણે છે, તે દર્શાવવું હોય ત્યારે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય, કારણ કે એ ક્રિયા હાલમાં થાય છે. હાલમાં બની છે તેવું દર્શાવવું હોય ત્યારે સાદા વર્તમાન કાળનો. તે આમ કરતો હતો, તેણી આમ કરતી હતી, આપણે આમ કરતા હતા, તેઓ આમ કરતા હતા,
એવું દર્શાવવું હોય ત્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. ફ્યુચર ટેન્સનો તેઓ આમ હશે, તે આમ થશે, તે આમ બનશે, તેણી આમ થશે, તેઓ અને આપણે આમ બનશું એવું દર્શાવવું હોય ત્યારે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ થાય. પ્રેઝન્ટ ટેન્સમાં ટુ બીના રૂપ તરીકે આવે છે ડઝ અને ડુ, જેને ટુ ડુના રૂપ કહેવાય. શેના રૂપ કહેવાય? ટુ ડુના, નહીં કે ટુ બીના. અથવા તો એને ઓક્ઝિલરી વર્બ કહેવાય. શું કહેવાય? ફરીથી ઓક્ઝિલરી વર્બ. આ ડુ અને ડઝને શું કહેવાય? ઓક્ઝિલરી વર્બ. એના પછી પાસ્ટ ટેન્સમાં ટુ બીના રૂપ તરીકે આવે ડીડ, અને ડીડને પણ શું કહેવાય? ઓક્ઝિલરી વર્બ. એના પછી ફ્યુચર ટેન્સમાં વિલ આવે, જેને મોડલ ઓક્ઝિલરી કહેવાય. શું કહેવાય? મોડલ ઓક્ઝિલરી. અથવા તો તમે આને ઓક્ઝિલરી વર્બ પણ કહી શકો. ચલો, આટલું ક્લિયર થયું. હવે આમાં તમારે ગઈકાલનું શું યાદ રાખવાનું છે? હકાર, નકાર અને પ્રશ્નાર્થ. જો સાદો વર્તમાન કાળ હોય અને ભૂતકાળ હોય અને વાક્ય હકાર હોય તો ત્યારે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. સોરી, પ્રેઝન્ટ ટેન્સમાં એસ કે ઈએસ વાળું રૂપ અથવા તો મૂળ રૂપ. અને પાસ્ટ ટેન્સ હોય તો ક્રિયાપદનું V2 નું રૂપ. ત્યારે ટુ બીના રૂપનો એટલે કે ઓક્ઝિલરી વર્બનો ઉપયોગ થતો નથી. ક્યારે? વાક્ય જ્યારે કેવું હોય? હકાર હોય. એના પછી નકાર અને પ્રશ્નાર્થની તો તમને ખબર જ છે. તો જઈએ હવે આપણે આગળના ટોપિક તરફ. અને આજનો આપણો આગળનો ટોપિક કયો છે તમને સારી રીતે ખબર છે. નીચેનું ફોલ્ડર નથી આવતું, કંઈ નહીં, આપણે પ્રયત્ન કરીએ, આવી જ જશે. ઓકે, નથી આવતું, કાંઈ નહીં, બીજો રસ્તો ગોતી લે. એક રસ્તો બંધ થાય ત્યારે બીજો રસ્તો ખુલે, બરાબર ને? આજનો આપણો ટોપિક છે ધ કન્ટિન્યુઅસ ટેન્સ. કન્ટિન્યુઅસ ટેન્સના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે: પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ અને કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. હવે આમાં ટુ બીના રૂપો આવશે, એટલે કે ઓક્ઝિલરી વર્બની વાત કરીએ તો પ્રેઝન્ટ ટેન્સમાં ઓક્ઝિલરી વર્બ આવશે એમ, ઇઝ અને આર. પાસ્ટ ટેન્સની વાત કરીએ તો પાસ્ટ ટેન્સમાં ઓક્ઝિલરી વર્બ છે વોઝ અને વર. ફ્યુચર ટેન્સમાં ઓક્ઝિલરી વર્બ કયા છે? વિલ જ છે, અને સાથે ઓપ્શનમાં છે શેલ, અને એની સાથે આવશે હેવ. હવે પ્રેઝન્ટ ટેન્સ દર્શાવવા માટે ત્યાં હતું ક્રિયાપદનું મૂળ રૂપ, પાસ્ટ ટેન્સ દર્શાવવા માટે ત્યાં હતું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, અને ફ્યુચર ટેન્સ દર્શાવવા માટે ત્યાં હતું વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. તો કન્ટિન્યુઅસ ટેન્સ દર્શાવવા માટે અહીંયા શું આવશે? V4. અહીંયા પણ શું આવશે? V4. અને અહીંયા પણ શું આવશે? V4. ચલો, એક નાનો અમથો સવાલ તમને પૂછું કે V4 એટલે કે વર્બના કેટલા ફોર્મ હોય? વર્બના કેટલા ફોર્મ હોય સ્ટુડન્ટ? વર્બના કેટલા ફોર્મ હોય છે? કન્ટિન્યુઅસ એટલે ચાલતી ક્રિયા. ગુડ. વર્બના કેટલા ફોર્મ હોય? V4 એટલે શું? ચાલો, હવે ક્વેશ્ચન જ આવી ગયો છે તો હવે મારે જ કહેવું પડશે કે વર્બના કેટલા ફોર્મ હોય. અડધાએ તો આન્સર પણ આપી દીધો છે. નિકુંજે કીધું 4, મોન્ટો કહે છે 5, પરેશ પણ કહે છે વર્બના 4 ફોર્મ હોય, કિંજલ 4 ફોર્મ કહે છે, ધ્રુવિલ 4 ફોર્મ કહે છે, મોન્ટેનું ફરીથી આન્સર આવી ગયો છે 5 ફોર્મ. ઓકે, બીજું એક સવાલ, મેમ 9થનું ક્યારે છે? સોમ અને મંગળવારે 9મા ધોરણનું. આ વર્બના આમ તો 4 જ ફોર્મ છે. 5મા ફોર્મની વાત કરીએ તો વીની સાથે જે એસ કે ઈએસ જોડીએ છે એને એણે 2 ફોર્મ તરીકે ગણીને પછી 5 કર્યા છે. આમ તો 4 ફોર્મ છે. એક તો ક્રિયાપદનું મૂળ રૂપ એટલે V1,
બીજું V2, ત્રીજું V3 અને ચોથું V4. V1 એટલે કે હું કોઈ પણ એક્ઝામ્પલ તરીકે લો ગો, તો એ ક્રિયાપદનું મૂળ રૂપ. હવે એનું V2નું રૂપ કરું એટલે કે ભૂતકાળનું રૂપ કરું તો ગોનું ભૂતકાળનું રૂપ શું થશે? વેન્ટ. V3નું એટલે કે ભૂતકૃદનનું રૂપ થશે ગોન. અને V4 એટલે ING વાળું રૂપ, તો ગોનું થશે ગોઈંગ. ચલો આટલું ક્લિયર થયું સ્ટુડન્ટ? હલો વિદ્યાર્થી મિત્રો, સમજાઈ ગયું તમને આટલું? V1, V2, V3 અને V4 આપણે આના એક્ઝામ્પલ પણ લઈશું એક હારે, જેથી તમને ખબર પડે V1 કોને કહેવાય, V2 કોને કહેવાય, V3 કોને કહેવાય અને V4 કોને કહેવાય. ચલો હાનો જવાબ આવી ગયો છે કે ભાઈ હા મેમ સમજાઈ ગયું. તો આપણે આગળ જઈએ. આગળ હવે તમને એક સરસ મજાનો બ્લેન્ક પેજ દેખાય છે, જેમાં કોઈ પણ પ્રકારનું લખાણ નથી. તો એમાં લખાણ આપણે કરવાનું છે, એટલે કે તમારે મને કરાવડાવવાનું છે. પણ એ પહેલાં તમે સમજી લો આપણે કેટલી વસ્તુ શીખ્યા. એક તો V+S ES અને IES વાળું વર્બ ફોર્મ. બીજું આપણે શીખ્યા V1નું વર્બ ફોર્મ અને ત્રીજું આપણે શીખ્યા V2નું અને હવે ચોથું આપણે શીખવાના છીએ V4. હવે એક એક્ઝામ્પલ તો મેં લઈ લીધું. હવે હું અહીંયા બીજું એક્ઝામ્પલ લખું છું, જેમ કે વીનું SES અને IES વાળું ફોર્મ એટલે કે રાઇટ, તો એનું IES વાળું ફોર્મ થાય રાઇટ્સ. હવે V1, તો V1 એટલે રાઇટ્સનું V1 થાય રાઇટ. રાઇટનું V2નું રૂપ થાય રોટ અને V4નું રૂપ થાય રાઇટિંગ. જો આ સ્પેલિંગ તમારે પાકા કરવા પડે અને આનું કોઈ ફિક્સ લિસ્ટ નથી હોતું. આ ઘણા બધા છે, તમારે એને ભેગા કરીને પાકા કરવા પડે. હેલો મેમ, આઈ એમ ન્યૂ સ્ટુડન્ટ. ઓકે ન્યૂ સ્ટુડન્ટ, તો તમે હવે મને એક નવા વર્બ આપવાના છે, જેમાં S કે ES વાળું અને IS વાળું વર્બ હોય. ચલો વર્બ ફોર્મ આપો. S કે ES વાળું વર્બ ફોર્મ. તન્વી, કિંજલ, ન્યૂ વર્બ ફોર્મ આપવાનું છે તમારે મને. S કે ES વાળું નહીં કે મૂળ રૂપ, S કે ES વાળું. કટમાં જો આપણે S કે ES લગાવીએ તો કટનું થશે કટ્સ. કટનું V1નું રૂપ થશે કટ. કટનું V2નું રૂપ પણ થશે કટ અને કટનું V4નું રૂપ થશે કટિંગ. અહીંયા ટી બેવડાવાઈ જશે. ચલો હવે બીજું વર્બ આપો મને. બીજું વર્બ મોન્ટુએ આપ્યું છે રન અને ધ્રુવીલે આપ્યું છે ફેસ, કમ્સ, ઇટ્સ, પ્લેઝ. ઓકે, ઘણા બધા આવી ગયા. વાય હોય ત્યારે IS લાગે. ચલો હું હમણાં એનો પણ આન્સર આપીશ. રમેશ સોલંકી, થોડી વાર તમારા ક્વેશ્ચનને સાઈડમાં રાખો, એનો હું આન્સર આપું છું. એ પહેલાં મને ઘણા બધા વર્બ મળી ગયા છે, જેમ કે કમ્સ, પ્લેસ. કમ્સનું V1નું રૂપ થશે કમ. કમનું V2નું રૂપ થશે કેમ અને કેમનું V4નું રૂપ થશે કમિંગ. એના પછી આપણે સેકન્ડ વર્બની વાત કરીએ તો પ્લેસ. પ્લેસનું V1નું રૂપ થશે પ્લે. V2નું રૂપ થશે પ્લેડ અને V4નું રૂપ થશે પ્લેઇંગ. ચલો એના પછીનું નેક્સ્ટ ફોર્મ મને આપો. બ્રિંગ, સ્પીક, સેસ. ઓકે, બ્રિંગ્સ લઈએ આપણે પહેલાં. બ્રિંગ્સ, જેનું V1 રૂપ થશે બ્રિંગ. V2નું ફોર્મ થશે બ્રોટ અને એનું ING ફોર્મ થશે બ્રિંગિંગ. એના પછી મને નવો વર્બ મળ્યો હતો અને એ છે સેઝ.
જેનું V1 થશે સે, એના પછી સેનું V2 નું રૂપ થશે સેડ, અને આઈએનજી ફોર્મ થશે સેનું સેઇંગ. ચલો હજી મને એકાદા બે આપી દો. ઓકે, આ કોણ છે? નિશાએ ચારે ફોર્મ આપી દીધા. ગુડ. ધાર્મીએ એક નવું ફોર્મ આપ્યું છે, ટીચીસ, ટેક્સ, ટીચીસ, ટેક્સ, એના પછી કેરીઝ. ચલો એ બે ફોર્મ લખી નાખીએ. ટીચીસ, જેનું મૂળ રૂપ થશે ટીચ, V2 નું રૂપ થશે ટોટ, અને આઈએનજી ફોર્મ થશે ટીચિંગ. એના પછી મને મળ્યો હતો ટેક્સ તરીકે. ટેક્સ, ટેકનું V1 નું ફોર્મ થશે ટેક, એનું V2 નું ફોર્મ થશે ટેકડ. એના પછી ટેકનું થશે ટૂંક, સોરી ટેકડા નહીં આવે પણ શું આવશે અહીંયા? ટૂંક. નીચે લખી દઉં છું ટૂંક, અને આઈએનજી ફોર્મ થશે ટેકિંગ. ચલો હવે તમને આ ચાર ફોર્મ ક્લિયર થયા, V1, V2, V4. મેમ 11ના ક્લાસ ક્યારે છે? 11ના ક્લાસ શુક્ર શનિવારે આવે. હા નિશા, એકદમ રાઈટ. ટેક્સનું ટેક, ટૂંક અને ટેકિંગ થાય. ગુડ લેક્ચર મેમ. હા, થેન્ક યુ. ચલો હવે આપણે મેમ ડુનું કરાવો. ડુનું, ઓકે. હજી એક વર્બ હું લખી નાખું. ડુનું SKES વાળું ફોર્મ થશે ડઝ, મૂળ રૂપ થશે ડુ, અને V2 નું રૂપ થશે ડીડ, અને આઈએનજી વાળું રૂપ થશે ડુઈંગ. પરંતુ ક્યારે? જ્યારે ડઝ અથવા તો ડુ ક્રિયાપદના રૂપ તરીકે આપેલું હોય ત્યારે જ. પરંતુ આઈએનજી ફોર્મ આપેલું હોય ત્યારે થશે, સોરી આઈએનજી નહીં પરંતુ ઓક્ઝિલરી ફોર્મ આપેલું હશે તો એમાં ફેરફાર થશે નહીં. હા, કાળ પ્રમાણે થશે. ચલો, ઇઝ ઇટ ક્લિયર? આગળ જઈએ. હવે આપણે જઈશું ડેફિનેશન તરફ. V4 નું ફોર્મ તમને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું છે. હવે આપણે જોઈએ ડેફિનેશન. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સની ડેફિનેશન છે કે હાલમાં કે અત્યારે જ ચાલતી ક્રિયા દર્શાવી હોય ત્યારે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. જેમ કે અત્યારે હું તમને ભણાવી રહી છું, તો અત્યારે મારી ભણાવવાની ક્રિયા હાલમાં એટલે કે અત્યારે ચાલુ છે, તો એ મારે દર્શાવવી હોય તો ત્યારે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય. એના પછી કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, ભૂતકાળમાં ચાલતી ક્રિયા કે ઘટના દર્શાવવી હોય ત્યારે. ગઈકાલે હું તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ભણાવતી હતી, તો એ દર્શાવવું હોય ત્યારે પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય. એના પછી ફ્યુચર ટેન્સનો, હતી પાછળ આવી જાય એટલે પાસ્ટ ટેન્સ. એના પછી ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યમાં ચાલતી ક્રિયા કે ઘટના દર્શાવવી હોય ત્યારે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. કોઈ ઘટના હજી આવતીકાલે બનવાની હશે કે આવતીકાલે હું તમને ભણાવતી હશ, આવતીકાલે તમે ભણતા હશો એવું દર્શાવવું હોય ત્યારે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સનો ઉપયોગ થાય. આગળ આપણે જઈએ તો હવે આવે છે કીવર્ડ્સ. કીવર્ડ્સ એટલે કે શબ્દો, સેન્ટેન્સમાં આપેલા એવા શબ્દો કે જેને આપણે ઓળખી શકીએ, જેના દ્વારા આપણે ઓળખી શકીએ કે આ સેન્ટેન્સ જે છે એ કયા કાળનું છે. જેમ કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં નાવ, લુક એટલે કે અત્યારે જ જોતું, લિસન સાંભળો, રન ચાલો અથવા દોડો, ધીસ ટાઈમ આ સમયે, ધીસ મુમેન્ટ, નાઉ ડેઝ, એટ પ્રેઝન્ટ, ધીસ ડેઝ, કન્ટિન્યુઅલી અને કોન્સ્ટન્ટલી સતત રીતે, ફોરએવર હંમેશા, કરન્ટલી હાલમાં. દરેકે દરેક વર્ડ હાલ, અત્યારે, હમણાં જ એવું સૂચવે છે. એના પછી કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સમાં એટલે કે વેન, જ્યારે આવું થયું હતું ત્યારે આવું બન્યું હતું એવું દર્શાવવું હોય. વાઇલ, જ્યારે ત્યારે. એઝ, ધેન, પછી. એટ ધેટ ટાઈમ, એ સમયે. એટ ધેટ મોમેન્ટ, એ પળે. યસ્ટરડે, ગઈકાલે. ધીસ ટાઈમ એટલે કે આ સમયે. સો,
તેથી. એના પછી કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સમાં કયા કયા વર્ડ છે? ટુમોરો મોર્નિંગ, એઝ ધીસ ટાઈમ, ધીસ ડે, ઇન ધ નેક્સ્ટ ડે, એટલે કે આ જ સમયે, આ જ દિવસે, ધીસ ટાઈમ એટલે કે આવતીકાલે, ટુમોરો મોર્નિંગમાં, ધીસ ટાઈમમાં, આ જ સમયે આ ક્રિયા બનતી હશે. આટલા વર્ડ આપેલા હોય તો એને કયો કાળ કહેવાય? કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. આગળ હવે આપણે જઈશું સેન્ટેક્સ તરફ, એટલે કે વાક્ય રચના તરફ. તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં અફર્મેટિવ એટલે કે હકાર વાક્યની વાક્ય રચના છે સબ્જેક્ટ પ્લસ ટુ બીના રૂપ તરીકે એટલે કે મોડલ ઓક્ઝિલરી વર્બ તરીકે આવશે એમિઝાર. એના પછી ક્રિયાપદનું V4નું રૂપ, એના પછી ઓબ્જેક્ટ, એના પછી અધર વર્ડ. ઓબ્જેક્ટ એટલે શું થાય? કર્મ. સબ્જેક્ટ એટલે શું થાય? કર્તા. અધર વર્ડ એટલે શું થાય? અન્ય શબ્દ. એના પછી નેગેટિવ સેન્ટેન્સની વાક્ય રચના છે સેમ એજ, પણ તમારે શું મૂકવાનું છે? એક નવો શબ્દ, અને એ છે નોટ. વાક્યમાં તમારે ઓક્ઝિલરી વર્બ અને V4ની વચ્ચે નોટ મૂકી દેવાનું છે, એટલે તમારી નેગેટિવ સેન્ટેન્સની વાક્ય રચના તૈયાર. હવે જઈએ આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ તરફ. તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની વાક્ય રચનામાં તમારે શું કરવાનું છે? એમ ઇઝ આરને મૂકી દેવાનું સબ્જેક્ટની જગ્યાએ, અને સબ્જેક્ટને મૂકી દેવાનું એમ ઇઝ આરની જગ્યાએ. એટલે આ રીતે તમારી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની વાક્ય રચના પણ તૈયાર. માત્ર તમારે કોની યાદ રાખવાની છે? અફર્મેટિવ સેન્ટેન્સની. એટલે કુલ 3 વાક્ય રચના યાદ રાખવાની. 3ની પણ જરૂર નથી. જો તમે ધ્યાનથી એક વાક્ય રચનાને બાકીના ટેન્સ સાથે કમ્પેર કરો ને તો જુઓ, અહીંયા એમિઝાર છે, પાસ્ટ ટેન્સમાં વોઝ વર્ડ છે, અને ફ્યુચર ટેન્સમાં છે વિલ બી. ક્લિયર થાય છે એટલું? એમિઝાર પાસ્ટ ટેન્સમાં વોઝ વર્ડ અને ફ્યુચર ટેન્સમાં વિલ બી. ક્રિયાપદનું તો V4નું જ રૂપ રહેશે, એ ક્યાંય પણ બદલતું નથી. નેગેટિવ સેન્ટેન્સમાં શું કરવાનું? ઓક્ઝિલરી વર્બ અને વર્બ ફોર્મની વચ્ચે નોટ મૂકવાનું. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં શું કરવાનું છે? વોઝ વર્ડ એટલે કે ટુ બીના રૂપને ક્યાં લઈ જવાનું? સબ્જેક્ટની જગ્યાએ, અને સબ્જેક્ટને ઓક્ઝિલરી વર્બની જગ્યાએ. એના પછી આપણે સેમ એ પ્રોસેસ કરીએ કન્ટિન્યુઅસ ફ્યુચરમાં. તો વિલ પછી, જ્યારે નેગેટિવ સેન્ટેન્સ હોય ત્યારે વિલ પછી નોટ મૂકવાનું, નહીં કે બી પછી નોટ. કોના પછી નોટ મૂકવાનું? વિલ પછી નોટ મૂકવાનું છે, બી પછી નહીં. સેમ એવું જ ઇન્ટ્રોગેટિવમાં વિલને મૂકવાનું સબ્જેક્ટની જગ્યાએ, અને સબ્જેક્ટને મૂકવાનું વિલની જગ્યાએ. એટલે તમારી ઇન્ટ્રોગેટિવની વાક્ય રચના તૈયાર. ચલો, અહીંયા સુધી સ્ટુડન્ટ કોઈને પણ કંઈ પણ ક્વેશ્ચન છે, ક્વેરી છે? સેન્ટેક્સ એટલે શું થાય? તો નિશા, સેન્ટેક્સ એટલે વાક્ય રચના થાય. મેમ ઇઝ ટીચિંગ ઇંગ્લિશ ધીસ મોમેન્ટ. હા, વેરી ગુડ વિક્રમ. હા, આની PDF મળી જશે વિદ્યાકુલ એપમાંથી, ત્યાં અપલોડ કરેલી હશે. ચલો, સમજાઈ ગયું ને? આમાં તો હજી ઘણા સ્ટુડન્ટ નવા આવે છે હાય મેમ કરીને. ઓકે ઓકે, નો ડાઉટ મેમ. ચલો, પાક્કું ને? કોઈ ડાઉટ નથી? આ ખાસ યાદ હોવી જોઈએ વાક્ય રચનાઓ. તો આગળ આપણે જઈએ એક્ઝામ્પલ તરફ. એક્ઝામ્પલમાં સૌથી પહેલાં હું 3 એક્ઝામ્પલ સમજાવી દઉં, અને એ 3 એક્ઝામ્પલ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સના છે. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં જો વાક્ય હકાર હોય તો વાક્યની શરૂઆતમાં સૌથી પહેલાં આવે સબ્જેક્ટ, સબ્જેક્ટ પછી આવે ઓક્ઝિલરી વર્બ, ઓક્ઝિલરી વર્બ પછી આવે V4, એના પછી આવે અ લેટર એટલે એ ઓબ્જેક્ટ છે, અને નાવ એ સમયસૂચક શબ્દ છે જેને હું લખીશ અધર વર્ડમાં, અને કાઉન્સમાં મને વર્બ તરીકે આપ્યું છે રાઇટ. અને રાઇટનું મેં અહીંયા V4નું ફોર્મ મૂક્યું છે, કારણ કે ટેન્સ કયો છે? કન્ટિન્યુઅસ ટેન્સ છે, એટલા માટે અહીંયા કયો ફોર્મ આવશે? V4નો ફોર્મ આવશે. એના પછી વાત કરીએ નેગેટિવ સેન્ટેન્સની. તો નેગેટિવ સેન્ટેન્સમાં મિતેશ ઇઝ નોટ ઓક્ઝિલરી વર્બ અને V4ના ફોર્મની વચ્ચે નોટ લગાવી દો, એટલે વાક્ય તમારું કેવું થઈ જાય?
નેગેટિવ. હવે ઇન્ટ્રોગેટિવ કરવું હોય તો શું કરવાનું? ઇઝને ક્યાં લઈ જવાનું? મિતેશની જગ્યાએ. મિતેશને ક્યાં લઈ જવાનું? ઇઝની જગ્યાએ. અને વાક્યના અંતમાં તમારે શું મૂકી દેવાનું? ક્વેશ્ચન માર્ક. ચલો, આટલું ક્લિયર થયું સ્ટુડન્ટ? હેલો, આઈ એમ વોચિંગ ઓલ વિડીયો. ઓકે, ચલો ફટાફટ મને આન્સર આપો. આટલું ક્લિયર થયું? જે એક્ઝામ્પલ મેં તમને સમજાવ્યા, એક્ઝામ્પલ. યસ મેમ, ક્લિયર, ગુડ. આમાં નિશાના બહુ આન્સર આવે છે, બાકી બધા કિંજલ, હા કિંજલનો આન્સર આવે જ છે. ઓકે, તો હવે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સના આ ત્રણેય બ્લેન્કનો આન્સર તમારે જ મને આપવાનો છે. સૌથી પહેલાં મને ફર્સ્ટ બ્લેન્કનો આન્સર આપો કે ફર્સ્ટ બ્લેન્કમાં શું આન્સર આવશે? ફર્સ્ટ બ્લેન્કનો આન્સર નિકુંજભાઈએ આપી દીધો છે સૌથી પહેલાં, અને એનો આન્સર છે વોઝ વોચિંગ. વેરી ગુડ નિકુંજ, વોઝ વોચિંગ આવશે અહીંયા આન્સર તરીકે. વોચિંગનું કેવું રૂપ? વોચનું આઈએનજી ફોર્મ. એના પછી સેકન્ડ બ્લેન્કનો આન્સર મને સૌથી પહેલાં કોણ આપશે? ચલો, સેકન્ડ બ્લેન્કનો આન્સર. સેકન્ડ બ્લેન્કમાં વર્બ ફોર્મ છે. વર્બ તરીકે આપણને શું આપેલું છે? ટોક. ઇઝ વોચિંગ. વિજય, પાસ્ટ ટેન્સ છે. એક વખત ફરીથી જોઈ લો કયો ટેન્સ ચાલે છે? પાસ્ટ ટેન્સ. તો પાસ્ટ ટેન્સમાં એમિઝારમાંથી કોઈ પણ ટુ બી ફોર્મ ન આવે. તમારે મને પાસ્ટ ફોર્મની સેકન્ડ બ્લેન્કનો આન્સર આપવાનો છે, અને એ પણ નેગેટિવ છે. ઇઝ ટેકિંગ આવે છે, ટોકિંગ નહીં. રોંગ આન્સર. ઓકે, ધ્રુવિલે આન્સર આપ્યો છે વોઝ ટોકિંગ. ગુડ ધ્રુવિલ. શું આવશે અહીંયા? વોઝ ટોકિંગ. એના પછી થર્ડ બ્લેન્ક છે ઇન્ટ્રોગેટિવ, અને આપણી પાસે વર્બ તરીકે છે કુક. ચલો, હવે થર્ડ બ્લેન્કનો આન્સર આપો. કિંજલ, ગુડ. વર્ડ ટોકિંગ કહે છે. પાકું વર્ડ ટોકિંગ આવશે? વર્ડ ટોકિંગ. નિકુંજભાઈ પણ કહે છે વર્ડ ટોકિંગ. તો મને રીઝન આપો કે વર્ડ ટોકિંગ શા માટે આવે? પરેશ પણ એમ કહે છે કે વર્ડ ટોકિંગ આવશે. કારણ આપો કે વર્ડ ટોકિંગ શા માટે? હા, હું પ્રશ્ન પૂછ્યો કે ભાઈ મેમ વર ક્યારે આવે? ચાલો હું કહું. પહેલાં આપણે જે આન્સર લખ્યો છે એ આન્સરને ઇરેઝ કરીએ. ફરીથી ચાલુ કરીએ. ક્યાં હતા આપણે? હવે હું તમને રીઝન આપું. પહેલાં તો એક ક્વેશ્ચન આપણે સોલ્વ કરી નાખીએ. વર ક્યારે આવે? તો વર એ જ્યારે સબ્જેક્ટ તરીકે તમારી પાસે આઈ હોય, વી હોય, યુનું ફોર્મ હોય, ધેનું ફોર્મ હોય, અથવા તો કોઈ પણ ટુ નેમ આપેલા હોય, ત્યારે તમારે ઓક્ઝિલરી વર્બ તરીકે વરનો ઉપયોગ કરવાનો છે. તો વોઝનો ઉપયોગ ક્યારે કરવાનો? જ્યારે તમારી પાસે સબ્જેક્ટ તરીકે હી, શી, ઇટ કે કોઈ પણ એક વચન નેમ આપેલું હોય, ત્યારે તમારે ઓક્ઝિલરી વર્બ તરીકે વોઝનો ઉપયોગ કરવાનો છે. હવે અહીંયા જુઓ, ધ પ્યુપિલ્સ આપેલું છે, તો પ્યુપિલ્સ એ બહુવચન છે, બાળકો થાય, એટલા માટે અહીંયા ઓક્ઝિલરી ફોર્મ તરીકે આવશે વર, અને ટોકિંગનું રહેશે ટોકિંગ. એના પછી થર્ડ બ્લેન્કમાં આન્સર આવશે વોઝ કુકિંગ, જેનો આન્સર તમે જ મને આપ્યો છે, એ જોઈને જ મેં લખી નાખ્યો.
એના પછી મને આપો કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સની ફર્સ્ટ બ્લેન્ક, જે બ્લેન્ક છે અફર્મેટિવ સેન્ટેન્સની. ચલો, અફર્મેટિવ સેન્ટેન્સ જેમાં વર્બ તરીકે છે પ્લે. હા ચોક્કસ, કેમ નહીં, ઇંગ્લિશ તો આપણને વધારે ગમે. વર પ્લેઇંગ. શા માટે વર આવશે? કારણ કે ચિલ્ડ્રન એક એવું રૂપ છે, પ્લુરલ છે, એટલા માટે અહીંયા ટુ બીના રૂપ તરીકે વર આવશે. બરાબર ને? એકવાર ફરીથી જોઈ લો, આ ટેન્સ કયો છે? ફ્યુચર છે. તો ફ્યુચર હોય ત્યારે શું આવે? વિલ આવે, વર નહીં આવે. તો અહીંયા આન્સર આવશે વિલ બી પ્લેઇંગનું, પ્લેનું થશે પ્લેઇંગ. એના પછી સેકન્ડ બ્લેન્ક જે નેગેટિવ છે. તો હવે તમારે મને આન્સર આપવાનો છે. ફર્સ્ટ બ્લેન્કમાં શું આવશે અને સેકન્ડ બ્લેન્કમાં શું આન્સર આવશે? વિલ બી, તમે બી ક્યાં જોડશો? તમે ક્રિયાપદની આગળ કે પછી ઓક્ઝિલરી વર્બની પાછળ? વર્બ તરીકે આપણી પાસે છે મેક. હજી ભૂલો છો તમે. વોઝ શા માટે? ધ્રુવીલ વોઝ શા માટે? વોઝ ક્યારે લગાવવાનું? જ્યારે પાસ્ટ ટેન્સ હોય. અત્યારે આપણે ફ્યુચર ટેન્સની વાત કરીએ છીએ. આ જે સેન્ટેન્સ છે એ ફ્યુચરનું છે. તો ફ્યુચર ટેન્સ હોય ત્યારે ટુ બીના રૂપ તરીકે શું આવે? વોઝ આવે. વોઝ વર્ડ તો પાસ્ટમાં આવે. ઓકે, વિક્રમભાઈનો આન્સર આવી ગયો છે વિલ બી મેકિંગ. ગુડ. એના પછી નિર્જાનો પણ આન્સર આવી ગયો, વિલ નોટ બી મેકિંગ. ગુડ. કિંજલ કહે છે વિલ મેક. અને હું કહી દઉં સાચો આન્સર છે વિલ. ફર્સ્ટ બ્લેન્કમાં આવશે વિલ, સેકન્ડ બ્લેન્કમાં આવશે બી મેકિંગ. અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ નહીં આવે, કારણ કયો ટેન્સ છે? કન્ટિન્યુઅસ ટેન્સ છે. અને પહેલાં જ આપણે થિયરી ભણ્યા ત્યારે વાત કરી કે કન્ટિન્યુઅસ ટેન્સ હોય ત્યારે ક્રિયાપદનું આઈએનજી વાળું ફોર્મ આવે. એના પછી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની વાક્ય રચના, જે હું સોલ્વ કરીશ કારણ કે એકદમ સહેલી છે અને એ પણ કયો? ફ્યુચર ટેન્સ છે. તો ફર્સ્ટ બ્લેન્કમાં આવશે ટુ બીના રૂપ તરીકે વિલ. એના પછી આવશે બી વાળું આઈએનજી. વર્કનું થશે વર્કિંગ. ચલો, કોઈ ક્વેરી છે? કોઈને પણ એની ડાઉટ આજના ટોપિકમાં? હા, આવી ગયો તમારો જવાબ. સોરી, બી રાઇટિંગ આવે, વર્કિંગ આવે. ઓકે, નેક્સ્ટ ટાઈમ ધ્યાન આપજો. શેલ બી. શેલ નો આવે કારણ કે યુ આપેલું છે. શેલ તમે માત્ર આઈ અને વી સાથે લગાવી શકો. નો મેમ, કોઈ ક્વેરી નથી, કોઈ ક્વેશ્ચન નથી. નો નો. ઓકે. ના, તો સમજાઈ ગયું ને? નો ડાઉટ. મેમ, મને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં સમજાતું નથી. ઓકે, જેને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં નથી સમજાતું, એક વખત ધ્યાન આપી લ્યો. જ્યારે મેં તમને સેન્ટેન્સ શીખવાડ્યા હતા, વાક્ય રચના શીખવાડી હતી, ત્યારે શું કરવાનું હતું? તો તને એનો મતલબ એમ થયો કે તને આ અફર્મેટિવ અને નેગેટિવ સમજાઈ ગયું. એમ આઈ રાઈટ? તો ઇન્ટ્રોગેટિવમાં કંઈ નવું નથી. અફર્મેટિવ સેન્ટેન્સની જે વાક્ય રચના છે અને વાક્ય રચનામાં જે ઓક્ઝિલરી ફોર્મ જે છે એ ફોર્મને તમારે સબ્જેક્ટની જગ્યાએ મૂકવાનું છે અને સબ્જેક્ટને તમારે ઓક્ઝિલરી ફોર્મની જગ્યાએ મૂકવાનું છે. તો વાક્ય રચના શું થઈ? એમ ઇઝ આર સબ્જેક્ટ, અને બાકીનું બધું સેમ. સેમ એવું પાસ્ટ ટેન્સમાં કરવાનું છે. વોઝ વનને તમારે મૂકવાનું સબ્જેક્ટની જગ્યાએ અને સબ્જેક્ટને મૂકવાનું વોઝ વનની જગ્યાએ, અને બાકીના જ્યાં પડ્યા છે ને ત્યાંના ત્યાં જ પડ્યા રહેવા દો અને પાછળ મૂકી દો પ્રશ્નાર્થ ચિહ્નો. સેમ એ પ્રોસેસ તમારે ફ્યુચર ટેન્સમાં કરવાની છે, પણ ત્યાં તમારે ધ્યાન શું રાખવાનું છે? બી ફોર્મને ધ્યાન રાખવાનું છે. એ તમારે હંમેશા કોની આગળ મૂકવાનું? વી ફોરની આગળ.
માત્ર વિલની જગ્યા ચેન્જ થશે, વિલ જશે સબ્જેક્ટની જગ્યાએ અને સબ્જેક્ટ જશે વિલની જગ્યાએ. ચલો હવે ક્લિયર થયું. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. હા, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્ય થાય. વર્બ ફોર્મ, તમારી પાસે જેટલા વર્બ જે છે એ બધા વર્બને રોજ ડેઈલી છે ને 10 અલગ અલગ વર્બ કલેક્ટ કરો, એના V1 V2 V3 V4 ફાઇન્ડ આઉટ કરો, લખો એક બુકમાં, પછી એને યાદ રાખો. કારણ કે વર્બ ફોર્મનું તમને પૂરેપૂરું લિસ્ટ ક્યાંય ન મળે, તમારે જાતે બનાવવું પડશે. કન્ટિન્યુઅસ ફ્યુચરનું શીખવો થ્રુ વિલ. ઓકે, જો કન્ટિન્યુઅસ ફ્યુચર તરફ ફરીથી ધ્યાન આપો. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં તમારે માત્ર વિલની જગ્યા બદલવાની છે. વિલને ક્યાં લઈ જવાનું છે? સબ્જેક્ટની જગ્યાએ. અને સબ્જેક્ટને ક્યાં લઈ જવાનું છે? વિલની જગ્યાએ. બાકીનું બધું જ્યાં પડ્યું છે ને ત્યાં તમારે રહેવા દેવાનું છે. એમાં કોઈ ફેરફાર કરવાનું નથી, એટલે બધું રેડી થઈ જાય. ઓકે, વાક્ય ઓળખવાની એક જ રીત છે જે મેં તમને પહેલા કીધી, કીવર્ડ્સ દ્વારા, અને બીજું છે ઓક્ઝિલરી ફોર્મ દ્વારા, એટલે કે ટુ બીના રૂપ દ્વારા. ઓક્ઝિલરી વર્બ એટલે કયા કયા? એમિઝાર, વોઝ વર અને વિલ બી. એમિઝાર હોય તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, વોઝ વર હોય તો કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, વિલ બી હોય તો કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. અને એની સાથે જો ક્રિયાપદનું V4નું રૂપ હોય તો તમારે ધારી લેવાનું કે કયો કાળ છે? કન્ટિન્યુઅસ ટેન્સનો કાળ છે. હા, એ પણ આવશે. ચલો તો હવે આપણે અહીંયા આપણા લેક્ચરને રાખીએ, બાકીનો ટોપિક આપણે કાલ ભણીશું. બરાબર ને? હવે કોઈને કોઈ પણ પ્રકારનો ડાઉટ નહીં હોય એવું હું માનું છું, અને ક્લાસ આપણે અહીંયા પૂરો કરીએ. ચલો, જય હિન્દ, વંદે માતરમ.